દોસ્તો અત્યારે અમે ઊભા છે પાવાગઢ. આપને સામે દેખાય છે પાવાગઢનો ડુંગરો, કદાચ ઝાંખો દેખાતો હશે. અને અત્યારે આજુબાજુ તમે જોઈ રહ્યા છો કેટલી પબ્લિક છે. તો આ એક નજારો તો આપ જોઈ શકો છો, દૂર દૂર સુધી ગાડીઓ જ છે. તો હમણાં અમારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમને મહાકાળીના મંદિર ઉપર એક ધ્વજારોપણ કરાયું. કહેવાય છે કે 550-600 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર ધ્વજારોપણ થયું. તો દોસ્તો ધ્વજારોપણ પછીનો એક ચોમાસાનો, અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ચોમાસાનો એક માહોલ છે. તેમ છતાંય કહેવાય છે કે દર રવિવારે અહીંયા 2 થી 3 લાખ પબ્લિક દર રવિવારે આવે છે. તો આજે પણ અત્યારે એવું લાગી રહ્યું છે, ઘણી બધી પબ્લિક છે. અત્યારે અહીંયા નીચે પાવાગઢના નીચે કહેવાય છે કે રાણી તલાવ, તો રાણી તલાવની આજુબાજુ બહુ બધી ગાડીઓ અત્યારે ઊભી છે. હજી અમે પાવાગઢ ચોપાનેર જે કહેવાય છે ત્યાં હજી પહોંચ્યા નથી, પણ અહીંયા જ તમે જોઈ રહ્યા છો કેટલી પબ્લિક છે. વરસાદ પણ ચાલુ છે, કદાચ મારા ચશ્મા ઉપર બી વાઇપર નખાવવું પડે એવી પરિસ્થિતિ છે. તો આ એક પાવાગઢનો ખુશનુમા માહોલ જેવો અમે તમને બતાવી રહ્યા છે. તો કદાચ અંદર જઈએ તો કેટલી પબ્લિક છે એ આપણે અમે બતાવીશું. પણ અત્યારે પાવાગઢની બહાર જે રાણી તલાવ છે ત્યાં આપ જોઈ શકો છો કે ગાડીઓ એટલી બધી છે કે કદાચ એવું લાગે કે અહીંયા એક મોટો તહેવાર છે અને આખા ગુજરાતની પબ્લિક અત્યારે પાવાગઢમાં જ છે એવું લાગી રહ્યું છે. તો એક આ બહુ મોટી એક વાત છે કે આટલા બધા વર્ષો એટલે સદીઓ 500-600 વર્ષ પછી માતાજીના મંદિર ઉપર ધ્વજારોપણ અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થયું. તો એકદમ પાવાગઢનો એક આખો માહોલ ચેન્જ થઈ ગયો છે. તો અમે તમને બતાવીએ છીએ ચોપાનેર પાવાગઢની અંદર જઈને. તો બન્યા રહો અમારી ચેનલ અરવલ્લી કે પન્નેમાં, અને ચલો અમારી સાથે અમે તમને પાવાગઢના દર્શન કરાવીએ. અત્યારે ઉપર ચડાવી પરિસ્થિતિ તો નથી, કારણ કે વરસાદનું વાતાવરણ છે. ટાઈમિંગ અત્યારે બહુ થઈ ગયો છે, ઉતરવામાં પ્રોબ્લેમ થાય. પણ ઉપરના દર્શન અમે પછી ક્યારેક તમને કરાવીશું. પણ અત્યારે નીચેનો માહોલ જે 2 થી 3 લાખ પબ્લિક જે પાવાગઢમાં આવે છે એના દર્શન આપણે કરાવીશું. બન્યા રહો. જય હિન્દ, જય ભારત. તો આ છે ચાપાનેર જવાનો રસ્તો, જે અહીંયા બહુ મોટો ઇતિહાસ છે. બધા જાણ જ છે કે ચાપાનેરમાં પતઈ રાજાનું પતન થયું. પતઈ રાજાના પતન પછી મહાકાળીના મંદિર ઉપર એક દરગાહ હતી, જે સ્ટોરી બી ખબર છે બધાને, કે પતઈ રાજાના પતનમાં એક મુગલ બાદશાહનો હાથ હતો અને એને પણ મહાકાળી માતાએ કંઈક સપનામાં આવીને કીધું હતું, કારણ કે પતઈ રાજાનું પતન કરવાનું હતું. કારણ કે માતાજીનો પાલવ એમને પકડ્યો હતો અને માતાજી ઉપર ક્રૂરદ્રષ્ટિ નાખી હતી. તો એ હિસાબે પતઈ રાજાનું પતન
થઈ ગયું અને પતઈ રાજાનું પતન કરવામાં મુગલ બાદશાહ જે હતા એમને બહુ મોટો ભાગ ભજવ્યો હતો, રોલ ભજવ્યો હતો. પણ કહેવાય છે કે માતાજી એમના સપનામાં આવીને કીધું હતું એ પ્રમાણે એમને કામ કર્યું. એ પણ માતાજીના બહુ મોટા ભગત હતા. તો વર્ષો પહેલાં એમના જે મહાકાળીનું મંદિર હતું એના ઉપર એક દરગાહ હતી. તો હવે જ્યારે મંદિરનું નવનિર્માણ થયું એ નવનિર્માણ પછી જે દરગાહ હતી એને સાઈડ ઉપર રાખવામાં આવી અને માતાજીનો જે ગુમ્મટ બન્યો એના ઉપર શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે 550-થી 600 વર્ષ પછી ધ્વજારોપણ થયું. માતાજીનો જે ધજા હતી એ માતાજીના શિખર ઉપર ચડી. તો અત્યારે તમે ચારે બાજુ જોઈ રહ્યા છો પબ્લિક અને કેટલી બધી ગાડીઓ છે, એટલો બધો ટ્રાફિક છે. માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તો પાવાગઢ યાત્રાધામે પહોંચી રહ્યા છે. તો આ અહીંયાથી જે રસ્તો છે એ અહીંયાથી માચી જવાય છે. માચીનો રસ્તો છે જે આપ જોઈ શકો છો. અહીંયા તો રસ્તો અત્યારે બંધ જ કરી દીધો છે. અંદર કોઈ ચાલતા માણસો જ જઈ શકે પણ ગાડીઓ કદાચ નથી જવા દેતા. અને પોલીસ દ્વારા અમારા ગુજરાત પોલીસ અત્યારે તૈનાત છે. તો આપ જોઈ શકો છો કેટલી બધી ભીડ અત્યારે રોડ ઉપર ચાલી રહી છે. હજી આ તો નીચેનો જ રસ્તો છે. અભી માચી તો અમે પહોંચ્યા જ નથી. માચીમાં શું કેટલી પબ્લિક છે અત્યારે તો ખબર નથી, પણ આ નીચેનો નજારો આપને બતાવી રહ્યા છે. તો આપ જોઈ શકો છો ગાડીઓની લાઈન અને માણસો. કોઈ પણ જગ્યાએ ગાડી પાર્કિંગની અત્યારે જગ્યા નથી. તો અમારી ગાડી અત્યારે રનિંગ જ છે, કારણ કે ગાડી ઊભી રાખવાની પણ જગ્યા લાગતી નથી. એટલા બધા માણસો આજે માઈ ભક્તો ચાલતા રસ્તા ઉપર છે જે દર્શન કરીને નીચે ઉતરેલા છે. કારણ કે અત્યારે વરસાદી વાતાવરણ છે તો કદાચ રોપવે અત્યારે બંધ હશે અને રોપવે નથી. તેમ છતાંય પબ્લિક માતાજીના દર્શન કરવા માટે પગપાળા પાવાગઢનો ડુંગર જે પહાડ છે એ ચડીને માતાજીના નવા મંદિર, નવું ધામ પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અહીંયા પણ જે મહાકાળીનું નીચે મંદિર છે ત્યાં પણ બહુ મોટી ભીડ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે કેમેરાની સ્ક્રીન ઉપર આવી રહ્યા છે બુદ્ધિના બાલ. આને કહેવાય છે બુદ્ધિના બાલ, જે ઘણી બધી જગ્યાએ બેબી ખાય છે. આ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ, જે બસ સ્ટેન્ડ કહેવાય છે. બસ સ્ટેન્ડની અંદર બી જબરજસ્ત ભીડ છે. ગાડી ઊભી રાખવાની જગ્યા નથી એટલે રનિંગ ગાડીથી તમને શૂટિંગ કરીને બતાવી રહ્યા છે કે કેટલી પાવાગઢની અંદર પબ્લિકની ચહેલ પહેલ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો પતઈ રાજાનું પતન, જે અત્યારે આ ચોપાનેર પતઈ રાજાનો જે પતન થયું એનો આખો કિલ્લો છે. ચોપાનેરની બહાર નીકળી રહ્યા છે. બહાર નીકળવાનો રસ્તો છે, કારણ કે આખી જગ્યાએ ફરી લીધું પણ કોઈ જગ્યાએ અમને ગાડીની પાર્કિંગની જગ્યા મળી નથી. વરસાદ ચાલુ છે તેમ છતાંય આખો એક પાવાગઢનો રાઉન્ડ મારીને આપણે અમે દેખાડી રહ્યા છે. કેટલી સુંદર. આજે અમારા નસીબ સારા હશે કે આવા વાતાવરણની અંદર અમારા પાવાગઢની અંદર પવિત્ર ભૂમિની અંદર અમારા આજે પગલાં પડ્યા. કદાચ અમારા સારા કર્મ હશે તો આજે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો. રિક્ષાની અંદર પણ બુદ્ધિના બાલ જઈ રહ્યા છે.